લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દ્વારકાધીશના મંદિરમાં મંગળા આરતીના સમયમાં ફેરફાર. દ્વારકાધીશ મંદિરમાં મંગળા આરતીના સમયમાં ફેરફાર. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે યાત્રિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને પૂજારીશ્રીઓ દ્વારા લેવાયો મોટો નિર્ણય. 2 જૂન 2026 થી 15 જૂન 2026 સુધી મંગળા આરતીના સમયમાં ફેરફાર રહેશે લાગુ. હવેથી સવારે 5:30 વાગ્યે થશે ઠાકોરજીની મંગળા આરતી. ભક્તો માટે મંગળા દર્શન સવારે 5:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ત્યારબાદ તમામ દર્શનનો સમય નિત્યક્રમ મુજબનો રહેશે. તમામ વૈષ્ણવો અને દર્શનાર્થીઓને આ સમયની ફેરફાર નોંધ લઈને દર્શનનો લાભ લેવા મંદિર વ્યવસ્થાપન સમિતિએ અપીલ કરી. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. જય દ્વારકાધીશ. પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે થઈ રહેલ છે. એમાં મોટી સંખ્યામાં ભક્તોની સંખ્યા જે દર્શનાર્થે પધારેલ છે એમની વ્યવસ્થાને ધ્યાને રાખી મંદિર વ્યવસ્થાપન સમિતિની વિનંતીને માન આપી દ્વારકાધીશ મંદિરના પૂજ્ય પૂજારીશ્રીઓએ નક્કી કરેલ છે કે આવતીકાલ તારીખ 2 જૂન 2026થી પવિત્ર પુરુષોત્તમ માસના અંત સુધી એટલે કે 15 જૂન 2026 સુધીના દિવસો દરમિયાન મંગળાના ક્રમમાં ફેરફાર થયેલ છે. આ તારીખ દરમિયાન આવતીકાલથી 2 તારીખથી 15 તારીખ જૂન મહિનામાં સવારે મંગળા 5:30 થશે. તો તમામ ભાવિક વૈષ્ણવોને ભક્તોને વિનંતી છે કે પોતે મંગળા આરતીના ક્રમમાં થયેલ ફેરફારને ધ્યાને રાખી પોતાનો શિડ્યુલ એ પ્રમાણે બનાવે અને સવારે મંગળા દર્શન 5:30 થી 8 દરમિયાન ખુલ્લા રહેશે અને મંગળા આરતી 5:30 શરૂ થશે. તો એ પ્રમાણે તમામે દર્શનનો લાભ લેવા માટે વિનંતી છે. જય દ્વારકા.